નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામમાં કન્યા છાત્રાલયમાં ભણતી 11 વર્ષીય બાળકી સાથે 3 દિવસ પહેલા ગામના જીવાને કુકર્મ આચરતા બાળકીને ગંભીર હાલતમાં વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરતા તેનું મોત નીપજતા પરિવારજનોએ કુકર્મ આચરવામાં આવ્યો હોવાની ઘટના મામલે એનો આક્ષેપ કર્યો છે. જેમાં એક પોલીસ જમાદારે પરિવારને રૂપિયાની લાલચ પણ આપી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. હાલ તો આ વિષય તપાસનો વિષય છે અને આગામી દિવસોમાં પોલીસ આ મામલે રિપોર્ટની રાહ જોઈ રહી છે. ભરૂચ જિલ્લામાં આવેલ નેત્રંગના એક ગામની 11 વર્ષીય બાળકીને 22 નવેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં રાજપીપળાથી રિફર કરી સારવાર માટે લાવવામાં આવી હતી. આ બાળકીને ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ હોવાથી અર્ધબેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. આજરોજ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોએ બાળકી સાથે અઘટિત ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે બાળકીના દાદાએ મીડિયાને આપેલ માહિતી મુજબ આ દીકરી તેમની પૌત્રી છે. ભોગ બનનાર નેત્રંગના એક ગામની કન્યા શાળામાં અભ્યાસ કરે છે. તેની શાળામાં જ દુષ્કર્મનો જેના પર આરોપ છે તેની બહેન અભ્યાસ કરે છે. ગત તારીખ 12ના રોજ તેણે ઘરે આવવા માટે કોલ કર્યો હતો. આ દરમિયાન ગામનો એક છોકરો તેની બહેનને મૂકવા માટે આ છાત્રાલયમાં ગયો હતો, જેથી તેઓની મેડમે કોલ કરી કહ્યું કે તમારા ગામનો છોકરો આવેલો છે તો તમારી દીકરીને તેની સાથે બેસાડી દઉં છું, જેથી તે ત્યાંથી નીકળી ગઈ હતી. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે તે છોકરો ગામની સીમમાં તુવેર અને કપાસ ખેતરમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકીની તબિયત સારી ન હોવાથી 3 દિવસ બાદ સ્નાન કરાવવા લઈ ગયા ત્યારે તેના શરીર પર નિશાનો જોઈ તેની કાકી દ્વારા પૂછપરછ કરતા બાળકીએ જણાવ્યું હતું કે મારી સાથે ખરાબ થયું છે, તમને કોઈને કહેતા નહીં, મને મારી નાખવાની ધમકી આપી છે. ત્યારબાદ આખી બાબત તેની કાકી સમક્ષ જણાવી. બાદમાં દીકરીની સ્થિતિ બગડતા નેત્રંગ હોસ્પિટલ 16 તારીખે ખસેડવામાં આવી. તે દરમિયાન ત્યાં પોલીસ જમાદારે અમને કહ્યું કે છોકરી કમ્પ્લીટ છે, 3-4 દિવસ થઈ ગયા છે, કેસમાં કંઈ નથી. વધુમાં જણાવ્યું હતું કે અમને જમાદાર સામેની પાર્ટી પાસેથી રૂપિયા લઈ લેવાનું જણાવ્યું હતું. તેઓ પાસેથી 2-3 લાખ લેવા માટે ઓફર કરવામાં આવી. તેઓએ આવી ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બાદ અમને સારવાર વધુ મળે તે માટે રાજપીપળા અને ત્યારબાદ સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી. આવું કરનારને ફાંસીની સજા આપવી જોઈએ. સયાજી હોસ્પિટલમાં બાળકીનું મૃત્યુ થયું છે ત્યારે પરિવારે ન્યાય મળે તેવી માંગ કરી છે. સાથે આ ઘટનામાં પૈસાની ઓફર કરનાર પોલીસકર્મી સામે સરકાર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પૌત્રી કહેવાય. અને એ છોકરી 7મા ધોરણની અંદર કાટીપાડા નેત્રંગ નજીક કાટીપાડા કન્યા છાત્રાલય છે એમાં ભણવા મૂકેલું. અને એ અમારો ગામનો નરેશ પરબાદ કરીને છોકરો હતો, ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે, એમને એમની સાથે બેહાડી દો એમ કરી એમની મમ્મી પર ફોન કર્યો તો સારું બેસાડી આપો, ગામનો છોકરો છે લઈ જશે. પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્યું એને. જ્યારે કુકર્મ નાની બાળકી સાથે 11.5 વર્ષની બાળકી સાથે 19-20 વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય? તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યો કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીને ફેંકી દઈશ. આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ. પછી મને ખબર પડતા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે 3 દિવસથી તું નાહી નથી, આજે તને નવડાવી દેમ. એના કાકી નવાણિયામાં લઈ ગઈ, નવડાવ્યો એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદરકાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી. સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે? તો કાકી કોઈને કહેતી નહીં તો મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે. ના કોઈને નહીં કે મને સાની માની તું કે અને હું કોઈને નહીં કે. મેં પછી છોકરીએ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને મારા સાથે આવું કર્યું. તો મેં આ વાત સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં 108 કરી અને સાંજના બપોરના 2 વાગે કરી અને 3 વાગ્યાના ટાઈમે મેં 108 કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી. એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના 2 વાગે પહોંચ્યો રાતના. અને તમે સયાજી હોસ્પિટલમાં લાયા? ના, ત્યાં નેત્રંગમાં સયાજી હોસ્પિટલ તમે લાવ્યા? હા. તો શું પછી થયું? ડૉક્ટરે શું જવાબ આપ્યો? ના, અમે ત્યાંથી પછી રાજપીપળા આવ્યા હતા. રાજપીપળા અમે લગભગ 21 તારીખ સુધી રાજપીપળા રહ્યા. પછી ત્યાંથી ત્યાંના ડૉક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે, તમે આગળ લઈ જાઓ.
તો પછી મેં કીધું આગળ લઈ જાઓ તો કઈ લઈ જશું, તો બરોડા તમને રિપેર કરી આપું. મેં કહ્યું સારું, બરોડા કરી આપો. તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે, અને આજે મારી છોકરીનો આ એક્સપોર્ટ થઈ ગયો. સર, શું આરોપી સામે શું કાર્યવાહી થવી જોઈએ? આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીને મૃત્યુ દંડ જ હોવો જોઈએ, અને આ ઘટના સાંભળી મૃત્યુ દંડ આપે એવા જો હોય માણસો, અને મૃત્યુ દંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં. એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુ દંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે. પોલીસે કે તમને સમાધાન કરવાનું દબાણ કર્યું? હા, પોલીસે અમને સમાધાન કરવા, અને પોલીસ જમાદાર જે છે એ 3 લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા. તો મેં એમ કીધું કે મારે 3 લાખ રૂપિયા નથી જોઈતા, પણ મને ન્યાય જોઈએ છે. આ કારણે મને જ્યાં સુધી મારી છોકરીનો જીવ બચશે ત્યાં સુધી મારા છોકરીનો જીવ બચશે ત્યાં સુધી હું લઈ જઈશ. મારી પાસે ભલે પૈસો નથી, પણ મારી પાસે ઈમાનદારી છે. મારું નામ બાબુભાઈ. ભરૂચ શહેરની હવા ઝેરીલી થઈ રહી હોવાના AIQIનું ડિસ્પ્લે બોર્ડ ઉપર આંક આવતા જ એક તબક્કે સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા. જો કે ડિસ્પ્લે બોર્ડમાં ખામી હોવાનું બહાર આવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારે ઉહાપોહ મચ્યો હતો. સામાન્ય રીતે AQI 150 ની આસપાસ હોવા છતાં મીટરે અચાનક 500 AQI દર્શાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો. આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તંત્રએ AQI બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી. અત્રે ઉલ્લેખનીય છે કે AQI ના 500 સ્તરને અત્યંત જીવલેણ ગણવામાં આવે છે, જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે. આ સ્તરે AQI હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય તેટલું જ બહાર નીકળવું, માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી વાળાની સલાહ આપવામાં આવે છે. જો કે ભરૂચનો AQI 135 ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે. આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દીધું હતું, જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઉભો થાય છે. આપણે ભરૂચની અંદર આજે સવારે જે AQI છે, હવાની જે શુદ્ધતા છે એ 500 ની ઉપર બતાવી હતી, અને હાલ આપ જોઈ રહ્યા છો 300 ની ઉપર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર 0 થી 50 જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય, અને 50 થી જે 100 છે એ મેન્યુપ્યુલેટ એટલે એ થોડુંક અનએડજસ્ટ કહેવાય. પણ જે 150 ની ઉપર જે AQI જાય એ ખરેખર હેઝાર્ડેડમાં ગણવામાં આવે છે. હાલ આપ બોર્ડમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે. ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે, અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ભરૂચમાં GNFC આવી છે, NCPL આવી છે. રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે, અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. અમે જ્યારે GPCP ને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે. તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો AQI જાણવા નહીં મળે. અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ. આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ. અંકલેશ્વરના શિક્ષકને પોતાનો જૂનો મોબાઈલ ફોન વેચવાનું ભારે પડ્યું હતું. ખરીદનાર શિક્ષકના મોબાઈલ ફોનનું એકાઉન્ટ હેક કરીને અભદ્ર ફોટા બતાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા શિક્ષકે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. અંકલેશ્વરના એક શિક્ષકને પોતાનો જૂનો મોબાઈલ ફોન વેચવાનો નિર્ણય ભારે પડી ગયો હતો. ખરીદનારે શિક્ષકના મોબાઈલમાંથી એકાઉન્ટ હેક કરી અભદ્ર ફોટા બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. માહિતી મુજબ અંકલેશ્વર GRDC વિસ્તારમાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષકે રાજસ્થાનના પાલી જિલ્લાના એક વ્યક્તિને પોતાનો જૂનો મોબાઈલ વેચ્યો હતો. ફોન મેળવ્યા બાદ ખરીદનારે શિક્ષકના મેલ ID સહિતના અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. પછી તેણે મોબાઈલની ડિસ્પ્લે તૂટી ગયેલી હોવાનું બહાનું આપી શિક્ષક પાસે ₹15,000ની માંગણી કરી હતી. શિક્ષકે રકમ ચૂકવવાનો ઇનકાર કરતા તેને શિક્ષકની દીકરી સાથેના અભદ્ર ફોટો બનાવી તે ફોટા દીકરીના મોબાઈલ WhatsApp પર પરિવારજનો અને મિત્રોને WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા મારફતે મોકલી વાયરલ કરી દીધા. આ મામલે શિક્ષકે GRDC પોલીસ સ્ટેશનમાં પાળી રહેવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટના પછી શિક્ષક પરિવાર માનસિક આંચકામાં મુકાયો છે અને દીકરીની બદનામીથી ચિંતિત બન્યો છે. પોલીસે મામલો ગંભીરતાથી લઈ ફોટા વાયરલ કરનારને ઝડપી પાડવા તપાસના ચક્રો તેજ કર્યા છે. નોંધવું ઘટે કે મોબાઈલ વેચતા પહેલા ડેટા સંપૂર્ણ રીતે ડિલીટ કરવા અતિ આવશ્યક બની રહેતા હોય છે. અંકલેશ્વર GDC વિસ્તારમાં રખડતા ઢોરના આતંક વધતા હવે નોટિફાઈડ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કવાયત શરૂ કરી છે. ઢોર માલિકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની બાદ થયેલા ઉહાપા બાદ આજે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ વસાહતના રહેણાંક વિસ્તારમાં હાલમાં આંકલાઓ બાખડતા વાહનોને નુકસાન પહોંચાડવાના અને અકસ્માતોના બનાવો નોંધાયા હતા. આ ઘટનાઓ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. આજથી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં નિયમ ચોકડી વિસ્તારમાં તંત્ર દ્વારા જીઆઈડીસી પોલીસના બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિફાઈડ તંત્રએ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. ઓફિસર નોટિફાઈડ આજ રોજ નોટિફાઈડ દ્વારા રહેણાંક વિસ્તારમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો એના નિવારણ અર્થે પકડવાની ડ્રાઈવ આજે શરૂ કરેલ છે. આપના ટીવીના માધ્યમ દ્વારા જે બી ગૌ રક્ષકો અથવા ગાયો જે રાખે છે, જે એમને પારે છે, મારી એક જ વિનંતી છે કે તે પોતાના ઘરમાં રાખે. જે રહેણાંક વિસ્તારમાં જે છૂટી મૂકવામાં આવે છે તેના લીધે અકસ્માત થવાનો ચાન્સીસ છે, એ ન થાય એના માટે હું વિનંતી કરું છું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા પણ પાણી પુરવઠામાં તારીખ 26 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સુધી કુલ 35 દિવસનો પાણી કાપને લઈને રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વિસ્તારમાં મર્યાદિત માત્રામાં પાણી પુરવઠો પૂરો પાડશે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી તારીખ 26મી ડિસેમ્બરથી 35 દિવસ માટે નહેરનું પાણી પુરવઠો બંધ થનાર હોય પાણી કાપની સમસ્યા ઊભી થશે. તારીખ 26 ડિસેમ્બરથી 29મી જાન્યુઆરી દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી મળતો પાણીનો પુરવઠો 35 દિવસો માટે બંધ રહેશે, જેના પગલે સ્થાનિક વસાહતીઓને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડશે. આ 35 દિવસો દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોય અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, જેને પગલે રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઈડ વિભાગે ના છૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવો પડશે. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના વોટર રિસોર્સિસ વિભાગના સૂત્રો દ્વારા પાણી કાપ અંગે એક પરિપત્ર પણ જાહેર કરી દેવાયો છે, જે મુજબ રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 કલાક દરમિયાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઔદ્યોગિક એકમોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે 35 mld પાણીની જરૂરિયાત હોય છે. હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે. પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી 8 થી 10 mld પાણી પ્રતિદિન મળી શકે, તેમ છતાં કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે તેમાં કોઈ બેમત નથી. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયા તાલુકાના ઉમલા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રસ્તો બનાવવા માટેનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં અંબા માતા મંદિરથી કપાટ સુધીના મહત્વપૂર્ણ માર્ગના નિર્માણ કાર્યનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગના નવીનીકરણની શરૂઆત થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ઉમલ્લા વાઘપુરા વિસ્તાર વેપાર માટે મહત્વનું મથક ગણાય છે અને આ માર્ગ વડોદરા જિલ્લામાં જોડતા માર્ગોમાંનું એક મુખ્ય જોડાણ છે। બજાર વિસ્તાર તેમજ અંદરના ગામોને મેન્ટેન્ડર જોડતો આ માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાથી વાહન ચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। અવારનવાર થતા ટ્રાફિક જામ પણ મોટી સમસ્યા બની હતી। સ્થાનિક આગેવાનો પ્રયત્નો બાદ અંતે માર્ગ નિર્માણ કાર્યને હરડો મળતા વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ માસદિયા અને ધારાસભ્ય રીતેશ વસાવાની વિશેષ હાજરી નોંધાઈ। ઉપરાંત સરપંચો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની અંજુમન હાઈસ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેની ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો। ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયર સેફટી અંગે વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો। ફાયર વિભાગની ટીમે વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં ઝડપથી કેવી રીતે પ્રતિસાદ આપવો, સુરક્ષિત રીતે બહાર નીકળવાની રીતો તથા આગને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોની માહિતી પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે આપી હતી। વિદ્યાર્થીઓએ ફાયર એક્ઝિક્યુટર અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ પણ મેળવી। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અજીત પટેલ, ફાયર ઓફિસર શૈલેષ સાંસિયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં હાલ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજરોજ અંજુમને તાલીમ હાઈસ્કૂલ શાળામાં ફાયર સેફટીની બેઝિક વિગતો તેમજ કુદરતી આપત્તિ અને ડિઝાસ્ટર વિશે અમે બાળકોને માહિતગાર કર્યા, જેથી ભવિષ્યમાં આવા કદાચ ડિઝાસ્ટર થાય તે પોતે બચીને બીજાને કેવી રીતે બચાવે તેનું અમે તાલીમનું આજરોજ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। એમાં એમના પ્રિન્સિપાલ શ્રી અજીતભાઈ પટેલ તરીકે અમને સહકાર આપ્યો અને બાળકોને આજે અમે તાલીમ પૂર્ણ કરેલ છે। અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા કારમાં શંકાસ્પદ ચોરીનો ભંગાર લઈ જતા એક વ્યક્તિને અટક કરીને 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક કાર ચાલકની ધરપકડ કરી હતી। પોલીસે કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટેન્કર ગેટ 3 રસ્તા નજીક GJ16DC 9755 નંબરની એક કાર આવતા તેને અટકાવવામાં આવી હતી। કારની તપાસ કરતા તેમાંથી મોટર અને પાઇપ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો। કાર ચાલક હકીકુલ્લાહ જહીર માસ્ટર જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તેની પૂછપરછ કરતા તેના જથ્થા અંગે સંતોષકારક જવાબ ન આપ્યો। આથી પોલીસે કાર અને ભંગારનો જથ્થો મળી કુલ 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી અને આ ભંગારનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામમાં જાહેરમાં પત્તા પાનાનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા। અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામમાં જાહેરમાં પત્તાપાનાનો જુગાર ખેલતા 4 જુગારીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓ પાસેથી જુગારની ₹15,300ની રોકડ જપ્ત કરી હતી। અંકલેશ્વર એલસીબીને મળેલી બાતમીના આધારે આંબોલી ગામ કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચાલી રહેલ ગંજીપાના પત્તા ઉપર પૈસા વડે હાર જીતના જુગાર રમતા 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય કેટલાક ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। પોલીસ દ્વારા પકડાયેલ ઈસમોમાં રવિ રવેશ વસાવા, સંજય વેચાણ વસાવા, અક્ષય મહેશ વસાવા, અલ્પેશ ગોકુળ વસાવા, અલ્પેશ કિકાઉડનો સમાવેશ થાય છે। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી કુલ ₹15,300નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેમાં ₹13,400 રોકડા, દાવના 1,800નો સમાવેશ થયો હતો। પોલીસે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચના જાડેશ્વર ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।
ભરૂચના જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ બ્રહ્માકુમારી મુખ્યાલય રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીએ લીલી ઝંડી બતાવી કરાવ્યું હતું. 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર 2025 સુધી 60 દિવસના વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત જાડેશ્વર અનુભૂતિધામથી શાંતિ યાત્રાનો પ્રારંભ થયો હતો. વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા જાડેશ્વર અનુભૂતિધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી, નર્મદા કોલેજ તથા તવરા રોડ થઈ પરત જાડેશ્વર અનુભૂતિધામ ખાતે પહોંચી હતી. ઓમ શાંતિ. આજ રોજ તારીખ 23 નવેમ્બર 2025ના દિવસે બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જે શાંતિ યાત્રા આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે 7 વાગે 500 શહેર અને 5000 ગામોમાં કાઢવામાં આવી. જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે. તો આ શાંતિ યાત્રા ખૂબ જ સરસ રીતે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા જોડાયેલા રાજયોગી ભાઈ બહેનો, દરેક ભાઈ બહેન ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રામાં જોડાયા, પોતાનો સમય અને શક્તિ આપી. તો દરેકના સહયોગથી ખૂબ સરસ રીતે આ યાત્રા આજે સંપૂર્ણ થઈ. ઓમ શાંતિ. આ સાથે આમ બીબી ભરૂચના સમાચારને પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.